પછી તો ભોપાનો ભાવ જાણી અને અમરજતી બાપુ જગ્યાની માલી પાસે રોકાઈ જાય છે ભાઈ। કાયમ સવાર સાંજ ભગવતી રવેચેની પૂજા કરવી ને ભગવતીની સેવામાં દિવસો વિતાવે છે। માના મઢે જે યાત્રાળુઓ આવે છે એને બાપુ કાયમ ટુકડો દે છે, ઉપદેશ આપ્યા કરે। આમ સમય વીતતો ગયો છે, પણ વરહને જાતા ક્યાં વાર લાગે છે। સમયનું ચક્ર કાયમ ફરતું રહે। જગ્યામાં બાપુએ વર્ષો વિતાવ્યા છે। આહે પાહેના પાંચાળાની માલી પાસે માણસોના હૃદયમાં બાપુએ સ્થાન મેળવ્યું છે। કહેવાય છે કે ભજનના નંદી સંત છે ને ભાઈ, પરમાર્થ માટે જેનું જીવન હોય, સંત સપૂત અને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ, ઈ તારે પણ બોલે નહીં જેનો તાર્યા ઉપર ભાવ। આવા ભજનાનંદી સંત અમરજતી બાપુ એકાંતમાં બેઠા છે। અવસ્થાની આરે જેને કહેવાય પહોંચ્યા છે, એમાં બાપુને વિચાર આવ્યો કે મારી ઉંમર થઈ, વર્ષો માના ખોળે વિતાવ્યા છે, પણ હવે મારે સમાધિ લેવી જોઈએ। આવો બાપુએ વિચાર કર્યો। પછી તો જગ્યાના તમામ સેવકોને બોલાવી અને બાપુએ કીધું કે ભાઈઓ, હવે વધારે રોકાવાનો મારા માટે સમય નથી, મારે જીવતા સમાધિ લેવી છે। તમે મારી સમાધિની તૈયારી કરો। પણ જીવતા સમાધિ લેવી છે, આવી બાપુની વાત જ્યાં શિષ્યોએ સાંભળીને ભાઈ, ત્યાં તો જગ્યાના તમામ સેવકો વિચારમાં પડી ગયા હતા। તમામ સેવકો ભેળા થયા છે, બે હાથ જોડીને બાપુને વિનંતી કરે છે કે બાપુ અમારા ઉપર દયા કરો અને સમાધિ લેવાનો વિચાર માંડી વાળો। બાપુ આપના જેવા સંત અમને ક્યાંથી મળશે? કહેવાય છે કે બાપુએ તમામ સેવકોને સમજાવ્યા છે કે ભાઈઓ, તમારો જે મારા ઉપર ભાવ છે એ હું જાણું છું, પણ હવે મારાથી રોકાય એમ નથી। મારો સમય પૂરો થયો। સમય માથે પરમાત્મા જો એની લીલા હંકેલી લેતા હોય તો હું તો માણસ છું। કુદરતના ક્રમમાં આપણાથી દખલ ન કરાય। તમે બધા સમાધિની તૈયારી કરો। કહેવાય છે કે તમામ સેવકો સમાધિની તૈયારીમાં લાગી જાય છે। બાપુનો આદેશ માથે ચડાવ્યો છે અને સમાધિની તૈયારી કરવા માંડાણા। આ બાજુ સમાધિની તૈયારી થવા માંડાણી અને આની પાસે અમરજતી બાપુ જીવતા સમાધિ લે છે, એ વાતની ખબર આજુબાજુ ગામડામાં પાંચાળામાં પડી છે ભાઈ। કહેવાય છે કે આજુબાજુ પાંચાળામાં ખબર પડી ને ભાઈ કે અમરજતી બાપુ જીવતા સમાધિ લે છે। ત્યાં તો સેવકોના ટોળે ટોળા બાપુના દર્શન કરવા માટે આવ્યા મંડાણા। ભાવિકો બાપુના છેલ્લા દર્શન કરવા માટે આવવા મંડાણા। સમાધિ લેવાનો સમય નજીક આવ્યો છે। સંતોનું જીવન જ એવું છે કે જન્મનો દિવસ હોય કે પછી મરણનો દિવસ હોય, આ દુનિયા છોડવાનો દિવસ હોય, બે દિવસને મંગલકારી ગણે। છેવટે સમાધિ લેવાનો દિવસ આવ્યો છે। આજ બાપુ રોજ કરતા 1 કલાક વહેલા જાગ્યા છે। જય દેવીસરના તળાવમાં બાપુ કાયમ માટે સ્નાન કરતા હતા। એ દેવીસર તળાવનું આજ બાપુનું છેલ્લું સ્નાન હતું ભાઈ। બાપુએ સ્નાન કર્યું છે। સ્નાન કર્યા પછી માં ભગવતી રવેચીના ખોળે મસ્તક નમાવ્યું છે। માં રવેચીની મૂર્તિને હૃદયમાં રાખી છે અને માના છેલ્લા દર્શન કર્યા છે। પછી તો તમામ સેવકોની સામે આશીર્વાદ રૂપી અમી દ્રષ્ટિ કરી છે અને એક નજર જગ્યાની ગાયો સામે કરી। પછી તો સમાધિ હામાં ધીમા ધીમા ડગ મંડાણા। પણ જેવા બાપુએ સમાધિ હામાં ડગ માંડ્યા ને ભાઈ, ત્યાં તો તમામ માનવ મેદરીની આંખમાંથી ટપ ટપ આંસુ મંડ્યા પડવા।
જગ્યાની ગાયો એમ કહે છે કે રોવા મંડાડી છે ભાઈ. માણસ તો રોવે સ્વાર્થ છે, પણ જગ્યાની ગાયો એમ કહેવાય છે કે એ વખતે રોવા મંડાડી હતી ભાઈ. બને છે એવું કે ઇતિહાસ એમ કહે છે કે જગ્યાની ગાયો જ્યારે રોવાળ મંડાણી અને ભાંભરડા મંડીને પાડવા, પછી તો નોગા ભોપાની આંખમાંથી ટપ ટપ શ્રાવણને ભાદરવો વ્યા જાય. એક બાજુ આવેલ સંતો રામધૂન બોલવા મંડાણા છે, અબીલ ગુલાલના જનેકવાય જકોર ઉડવા લાગ્યા છે. જગ્યાના સેવકોએ બાપુને વિનંતી કરી કે બાપુ અમારા માટે કાંઈ આદેશ. પણ જેનું જીવન પરમાર્થ માટે હોય ને ભાઈ, એ સંત સપૂત અને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ, એ તારે પણ બોડે નહીં જેનો તાર્યા ઉપર ભાવ. સંત નહોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ, એ જ્ઞાન કેરી લહર છે પછી ઠારત ઠામો ઠામ. આવા પરમાર્થી સંત અમરજતી બાપુએ સેવકોને છેલ્લી શીખ આપી છે કે ભાઈઓ, આંગણે કોઈ અતિથિ આવે ને એનો ઉજળા મોઢે આવકાર દેજો. સાધુ સંતો અને અભ્યાગતોની સેવા કરજો અને મા રવરાયની ભાવથી ભક્તિ કરજો. તમારા મનના તમામ મનોરથ ભગવતી પૂરા કરશે. આમ છેલ્લા શબ્દો સેવકોને સંભળાવ્યા છે. ધીમે ધીમે પછી તો સમાધિ હામાં ડગ મંડાણા અને પોતાની જીવન લીલા એમ કહેવાય છે કે બાપુ હંકેલી લે છે. પ્રસંગ એવો આવે છે કે અમરજતી બાપુ સમાધિ લઈ ગયા ને ભાઈ. જ્યારથી બાપુ સમાધિ લઈ ગયા છે ત્યારથી નોગા ભોપાન ક્યાંય હોરવતું નથી. નોગા ભોપાનું મન જગ્યાની કામમાં ચોટતું નથી. ભોપાને એકલ વાયુ લાગે છે ભાઈ. કવિએ લખ્યું છે કે જાકી ભાંગે જોર એને માયાની મીઠપ નહીં, પછી કાગા વાતું ક્રોડ પંડને હખનો પાલવે, અને ડુંગર ઉપર દબ બડે પછી ખન ખન જરે અંગાર. આ તો જાકી હેડી હલ ગઈ વાકા બુડા હવાલ. આમ જ્યારથી બાપુ સમાધિ લીધી છે ને ભાઈ, ત્યારથી ભોપો ઉદાસ રહે છે. પછી તો ધીમે ધીમે ભોળો માલ ધારી ગાયોની સેવામાં જીવ પરોવે છે. ગાયોની સેવા કરતા કરતા ભોપાના દિવસો વીતે છે. સાંજ સવાર ભગવતી રવેચીની સેવા આરતી કરવી, એમાં એક દિવસ એવો પ્રસંગ બને છે. ભોપો ભગવતી રવેચીની 5 માળા કરીને પથારીમાં હુતા છે. એમાં અડધીક રાતનો ગજર ભાંગ્યો ને ભાઈ. ભગવતી ભોપાને સપનામાં આવ્યા છે. સપનામાં આવીને આઈએ એટલું કીધું કે નોગા બાપ હું તો છો કે જાગસ? ભોપે કીધું કે માં તમે કોણ છો? કે હું રવેચી તને દર્શન દેવા આવીશ. ભોપે આમ જ્યાં આંખ ખોલીને ભાઈ ત્યાં તો સાક્ષાત ભગવતી રવેચી ઉભા છે. માના સાક્ષાત દર્શન થયા છે. ભગવતી એટલું બોલ્યા કે ભોપા મને ખબર છે કે જ્યારથી અમરજતી બાપુ સમાધિ લઈ ગયા ને તેથી તું ઉદાસ, તને ક્યાંય ગોઠતું નથી. પણ નોગા હું રવેચી બેઠી હોઉં અને મારો નોઘો જો દુખી થાય તો મને માં કોણ કહેશે? નોગા માગી લે બાપ, આજ રવેચી હું તને જગાડીને આપવા માટે આવીશ. અને વાતે સાચી છે ભાઈ. માને જો મોજ આવે ને તો ઉતારીને જગાડી દે ભાઈ. માએ માગવાનું કીધું છે. ભોપો 2 હાથ જોડીને એટલું કીધું કે હે માં, હે ભેડિયા વાળી, તારા દર્શન કર્યા પછી મારે કઈ માગવાનું ન હોય, પણ હે માં તું આજ મને જગાડીને દેવા આવી છો ને તો તારી પાસે માં 2 માગણી કરવાની છે કે માગ. અને કહેવાય છે કે ભોપે પહેલી માગણી ઈ કરી હતી કે માં બીજું તો કાંઈ નહીં, પણ આ તારી જગ્યાની ગાયો છે ને એને શિયાળાનો ટાઢો પવન હેરાન કરે છે. હે ભગવતી, આ ટાઢા વાવડાની માલી પાસે ગાયો ધ્રુજે છે
એ ગાયોનું દુઃખ માં મારાથી જોવાતું નથી અને માં એ શિયાળું વા બંધ થાય એવું કાંઈક કરો. પછી તો ભગવતી એમ કહે છે કે હે નોગા સાંભળી લે. ભગવતી બોલ્યા કે જા બાપ, આવતીકાલે પ્રભાતના પોરમાં આશાપુરી ધૂપનું દેવેલિયું લઈ અને નોઘા મારા જે 4 ગામ છે ને, રાવ, જેહડા, ત્રંબો અને ડાવડી, એ 4 ગામના સીમાડામાં ફરી આવ. અને આજ પછી જો હું શિયાળું વાવા દઉં ને તો રવના થાનક વાળી રવેચી નહીં. આજ પણ કદાચ કોઈને આ વાત માનવામાં ન આવતી હોય, આ વૈજ્ઞાનિક યુગની માલી પહે જો કોઈને અનુભવ કરવો હોય, કોઈના મનને જો શંકા થાય તો રવ, જેહડા, ડાવરી અને ત્રંબો ભગવતી રવેચીના 4 ગામ છે ને, એ ગામના સીમાડામાં જાજો. આજ પણ આ હડાહડ કરજુગની માલી પહે શિયાળું વા નથી વાતો ભાઈ. ભગવતીના જાહેર પરચા છે. નોગો ભોપે એટલું કીધું કે માં, બીજી માગણી મારી ઈ છે કે આઈ આખો દિવસ માણહાની ઘોડે, જંગલી માણહાની ઘોડે જંગલમાં રખડ્યા કરું છું. માં બીજું તો કાંઈ નહીં, પણ મારી હારે ચોપાટે રમવા આવો ને તો એ ચોપાટ ને બાને કાયમ તમારા દર્શન થાય. માં ચોપાટનું તો બાનું જ, પણ માં કાયમ તારા દર્શન થાય. ભગવતી એટલું બોલ્યા કે જા નોઘા, તારી એ માગણી મને મંજૂર છે, પણ હું તારી હારે ચોપાટ રમવા આવીશ, કાયમ તને દર્શન દેવા માટે આવીશ. પણ મારું એક વેણ રાખ કે માં તમારા એક નહીં 1000 વેણ રાખું. કે તો સાંભળી લે, હું તારી હારે ચોપાટે રમવા આવું છું, એ વાતની કોઈને ખબર ન પડે, આ વાત ક્યાંય જાહેર ન કરતો. અને નોગા, જેદી તને મારી શક્તિ ઉપર શંકા જાહે ને બાપ, તેદી એમ માનજે કે હું તને સાક્ષાત દર્શન નહીં દઉં. પછી તો કહેવાય છે કે કાયમ માં ભોપાની હારે ચોપાટે રમવા આવે, પછી તો રોજ માના દર્શન થાય. આમ ભગવતીની મહેર નોગા ઉપર ઉતરી. ભોપાના સુખના દિવસો વીતે છે. ભોપો જાણે સદેહે સ્વર્ગમાં મારતો હોય એવો આનંદ માણી રહ્યો છે. પણ પછી પ્રસંગ એવો આવે છે કે એક દિવસનું ટાણું ભોપો ભગવતીની હારે ચોપાટે રમી રહ્યા છે અને આ બાજુ કચ્છના આ ભદ્રેશ્વર ગામના જગડુ શાહ કરીને શેઠ પોતાના માલના જેને કહેવાય ભરેલા વહાણો લઈ અને દરિયાઈ માર્ગે નીકળે છે. પણ બને છે એવું કે બરાબર મધ દરિયે જગડુ શાહના ઓળકા આવ્યા ને ભાઈ, ત્યાં તો દરિયામાં તોફાન થવા મંડાણું. વાવડો મંડ્યો અવળો ને હવડો વાવા, અને વાવડાના ઝપાટામાં ડુંગર જેવડા જતી મોજા મંડ્યા ને ઉલાડા મારવા. હોડકું બુડ્યું બુડશે થવા મંડાણ. જગડુ શાહ મનમાં મૂંઝાણા, શું કરવું, ક્યાં જાવું, એકે દિશા હુજતી નથી. કવિ દાદે કીધું છે ને કે મધ દરિયે તોફાનમાં તમારું હયું રહે નહીં હાથ, તો એને કહેજો કે માં રવરાયને એકવાર યાદ કરે. જગડુ શાહને મનમાં એમ થયું કે આમાંથી ઉગરીશ કે કેમ. આવો વિચાર કરતો તો ત્યાં તો હૃદયના ઊંડાણમાંથી ઝબકારો થયો. મહામાયા રવેચી યાદ આવ્યા છે અને જગડુ શાહે આર્તનાદ કર્યો છે. જગડુ શાહ માને એમ કહે છે એ મારી જા એ મધ દરિયાની માને ડૂબે છે મારી નાવડી રે લો. મારી હવે રવના થાનક વાળી આવીને ચાલો બાવડી રે લો.
જગડુસા એમ કે છે કે હે માં, હે ભગવતી, સમુદ્રની માલી પાસે એવો વાવડો વાય છે કે ભગવતી મારે ક્યાં જાવું હોતું નથી. કે હે માં, આમાંથી હું ઉગરીશ કે નહીં? આવો જ્યાં વિચાર કર્યો ને ભાઈ, ત્યાં તો હૃદયના ઊંડાણમાંથી જબકારો થયો. મહામાયા રવેચી યાદ આવ્યા છે. જગડુસાએ આર્તનાદ કર્યો કે હે માં, હે ભગવતી, હે ભેડિયા વાળી, મેં એવું સાંભળ્યું છે કે તારી એક આંખ રણના માર્ગે કોઈ ભૂલો પડ્યો હોય એ ભૂલેલા માણસને માર્ગે ચડાવે છે. અને હે ભગવતી, તારી બીજી આંખ છે ને એ કોઈ મધદરિયે તુફાનમાં બુડતા બાળકને બચાવે. તો હે માં, તારા સિવાય મારે કોઈ આશરો નથી. આમ જગડુસા માને પ્રાર્થના કરે છે ભાઈ. પછી તો એમ કહેવાય છે કે જગડુસાએ માને પ્રાર્થના કરી અને એટલું બોલ્યો કે હે માં, છોરું કછોરું થાય પણ જગતની માલી પાસે માં એને મૂકે નહીં. હે માં, મારી ક્યાંય ભૂલ થઈ ગઈ હોય તો મને બાળક જાણીને માફ કરજો. હે માં, મારે તારા સિવાય ક્યાંય આશરો નથી. અને બીજું તો કાંઈ નહીં, પણ હે ભગવતી, આમાંથી જો હું ઉગરીશ ને તો મારા જે અડધા બેડલિયા છે એ તારે આશરે ઉતારીશ. આમ જગડુસાએ માની મનોમન માનતા લીધી છે. અને કહેવાય છે કે જગડુસાનો આર્તનાદ સાંભળ્યો. નોગા ભોપાની હારે આઈ ચોપાટે રમતા રમતા સાંભળે છે. અને ભગવતીએ કર વધાર્યો છે અને જગડુસાના વાળને કિનારે લીધા છે. જગડુસાને બચાવ્યો અને ફરીથી ભગવતી મળ્યા પહાડ ઢાળવા. પણ જેવા અહીંયા પહાડ ઢાળ્યા ને ભાઈ, ત્યાં તો જમણા હાથની માલી પહેથી ચૂડામાંથી ખરાડ દેતા દરિયાના પાણીની ધાર થઈ છે. આઈના જમણા હાથની આંગળીઓમાં દરિયાના પાણીના જામા દેખાણા છે. પણ જેવા દરિયાના પાણીના જામા ભાડ્યા ને ભાઈ, પોપો એટલું બોલ્યા કે માં, તમારી આંગળીઓમાં પાણી ક્યાંથી? ભગવતી એટલું બોલ્યા કે બોપા, એ તને નહીં સમજાય. પણ જેમ બાળક માં પાસે હઠ કરે ને ભાઈ, એમ ભોપો ભગવતી રવેચી પાસે હઠ કરે છે કે માં, પાણીનો મરમ નહીં કયો ને તો હું પહાડ નહીં ઢાળું. માએ કીધું કે નોઘા બાપ, તારે દરિયાના પાણીનો મરમ જાણવો છે ને તો લે, જાણી લે. અને પછી એમ કહે છે કે માં એટલું બોલ્યા હતા કે પપ્પા, બીજું તો કાંઈ નહીં, પણ મારો ભગત જગડુસા દરિયામાં મુજાણો તો ને, એના વાણ દરિયામાં બુડતા હતા ને, એને કિનારે કરવા ગઈ હતી. પણ વાણને કિનારે કરવા ગઈ ને પપ્પા, ઈ દરિયાના પાણીના જામા મારા આંગણામાં રહી ગયા છે. મારી વાત સાંભળી ત્યાં તો ભોપાને ભ્રાંતિ થઈ કે આઈ મારી હારે ચોપાટે રમતા રમતા કે વાણ થોડા તારી હકાય. પછી કહેવાય છે કે ભોપાને શંકા થઈ. ભગવતી સમજી ગયા અને એટલું બોલ્યા કે નોગા, બીજું તો કાંઈ નહીં, પણ બાપ, તે મારી શક્તિ ઉપર શંકા કરી. આજ પછી હું તને સાક્ષાત દર્શન નહીં દઉં, પણ સપનામાં આવીને મળીશ. અને કહેવાય છે કે ભગવતી અદ્રશ્ય થયા છે. નોગો પસ્તાવા મંડાણો છે. નોગે એટલું કીધું કે માં, હું માયાવી જીવ તને ઓળખી ન શક્યો. માં, મેં તારી શક્તિ ઉપર શંકા કરી. ભગવતી મને માફ કરી દે. પણ માં એટલું બોલ્યા હતા કે નોગા, બીજું તો કાંઈ નહીં, પણ તને ભીડ પડે તેથી હૈયાના ભાવથી જેથી યાદ કરીશ ને તેથી બાપ હું જરૂર આવીશ. અને આમ ભગવતી અદ્રશ્ય થયા છે ભાઈ. પછી તો પ્રસંગ એવો આવે છે કે ભોપો ધીમે ધીમે ગાયોની જેને કહેવાય સેવામાં જીવ પરોવે છે. ભગવતીને યાદ કરીને દિવસો વિતાવે છે. ક્યારેક ક્યારેક ભોપાને માં રવેચીના વેળ યાદ આવે છે.
ત્યારે ભોપાની આંખોમાં નીર ભરાય છે. ડગલે ને પગલે ભોપો માને યાદ કરે. પછી તો જેમ જાળવે જાળવે ગોપીઓને કૃષ્ણ દેખાતા ને એમ ગાયો ગાયોની માલી પાસે ભોપાને ભગવતી રવેચીના દર્શન થાય છે. પણ એમાં એક દિવસની વાત, પ્રસંગ એવો બને છે કે બપોરનું ટાણું, જગ્યાની ગાયો બપોરે પોરો ખાવા બેઠી છે. ભોપો ઝાડની છાયામાં ઘડીક ઝોલે ચડ્યા છે. થોડી વાર થઈ ત્યાં તો લાખોજી કરીને દરબાર બીજા દાદા શાખના રાજપૂતોની હારે ભોપાની પાસે આવ્યો છે. ભોપાની પાસે આવી અને લાખોજી એટલું બોલ્યા કે ભોપા, બીજું તો કાંઈ નહીં, પણ તું જે જગ્યાની ગાયોને ચારસ ને એ જગ્યાની ગાયોનું દૂધ કાલથી અમારા ઘોડા માટે મોકલાવજો. ભોપો એટલું કહે છે કે હે લાખાજી, જગ્યાની ગાયો તો ખીરામી કહેવાય, જગ્યાની ગાયોનું દૂધ તો પ્રસાદ કરાય, ઈ ઘોડાઓને ન પવાય. અને કહેવાય છે કે લાખોજી એટલું બોલ્યા કે ભોપા, 3 દિવસની મેતલ આપીએ છીએ અને ત્રીજે દિવસે અમે જગ્યાની ગાયો લઈ જાઉં. ભોપે ભગવતીને યાદ કર્યા કે હે માં, તું હાજરા હાજર હો અને જગ્યાની ગાયો જો દેદા લઈ જાય તો જગતમાં તને માણશે કોણ? ભગવતી સપનામાં આવીને કીધું કે ભોપા, લાખાજીને એટલું કહેજે કે 3 દિવસ નહીં, આવતીકાલે જ ગાયો લઈ જાઓ. અને કહેવાય છે કે લાખોજી તમામ દેદા રાજપૂતોની હારે જગ્યામાં આવે છે, ગાયોની માગણી કરે છે. જેવી આમ માગણી કરીને ભાઈ, ત્યાં તો ભગવતીએ વાઘણનું રૂપ ધારણ કર્યું છે. ભાઈ દેદાઓ પસ્તાણા માને પગે પડ્યા છે, માની માફી માગી. પણ માં રૂઠે ને ભાઈ, જેના માથે શક્તિ રૂઠે ને એમાં હારા વાત ન હોય. કહેવાય છે કે તમામ દેદાઓનો નાશ થયો અને વાગડ છોડી મોરબીનો માર્ગ લે છે. ભાઈ આમ ભગવતીએ દેદાઓને પરચો આપ્યો છે. શક્તિના પરચાની જો વાત કરીએ તો દિવસોના દિવસો વીતી જાય, પણ રવની માલી પાસે આજ પણ જાહેર પરચા છે. એમાં અડધીક રાતનો ગજર ભાંગ્યો. ભગવતી રવેચી ભોપાને સપનામાં આવ્યા. સપનામાં આવીને કીધું કે ભોપા, આજથી વાગડની માલી પાસે દેદાઓ નહીં રે, અને જે દેદાઓ ખોટી ગાયોની માગણી કરી હતી ને ભાઈ, એ મોરબીની વાટ પકડી. આજ પણ આપ વાગડની માલી પાસે આવો ને તો ભગવતીના જાહેર પરચા. એમ કહેવાય છે કે મહાલી ગામના મૂળવાદી જાડેજાને અડધીક રાતે જગાડી અને ભગવતી રવેચી સપનામાં જઈને એટલું કીધું હતું કે મૂળવાજી, હું તારા ઉપર પ્રસન્ન થઈ છું, ઉઠ બાપ, તને રવની જાગીર આપું છું. મૂળવાજી કીધું કે માં, રવમાં તો દેદાઓ રાજ કરે છે. તેથી ભગવતી એટલું બોલ્યા હતા કે મૂળવાજી, દેદાઓ તો વાગડ છોડીને વ્યાગ્યા, તું શુદ્ધ રાજપૂત છો, જગાડીને તને રવની ગાદી આપવા આવી છું, સંભાળી લે બાપ. અને કહેવાય છે કે ભગવતીની વાત મૂળવાજી સ્વીકારી લે છે અને રવની ગાદી સ્વીકારે છે. ભાઈ આજ પણ આવા કરજોગની માલી પાસે ભગવતીના જાહેર પરચા. ભાદરવા સુદ આઠમનો માનો મેળો ભરાય છે. મેળાની માલી પાસે કચ્છ વાગડની સંસ્કૃતિના દર્શન થાય છે. હજારો યાત્રાળુઓ શ્રદ્ધાનું ભાથું લઈને આવે છે. ભગવતીના દર્શન કરી અને આનંદ અનુભવે છે. ઠેઠ મુંબઈ મહારાષ્ટ્રમાંથી અને દેશના ખૂણે ખૂણેથી માના દર્શન માટે યાત્રાળુઓ આવે છે. એમાં ભગવાધારી સંત મહામાયા રવેચીના નામનું જેમને અમલ ચડ્યું હોય એવા પૂજ્ય મહંત મોહન ગરજે બાપુ વર્ષોથી ભગવતી ઉપર સાધના રાખીને બેઠા છે. ભગવતી ઉપર બાપુને અખૂટ શ્રદ્ધા છે.
અને મહંતશ્રીના જીવનનો એક જ મંત્ર છે કે જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો. આવેલ યાત્રાળુઓને બાપુ અને બાપુના શિષ્યો ગંગાગીરીજી અને ગોવિંદગીરીજી જાતે પ્રસાદ દે છે. જગ્યાનો રોટલો અને છાશ ખાધા પછી ખાનારના મનને અમીનો ઓળકાર આવે છે. માની જગ્યાની માલી પાસે 1400 ગાયો છે. આજ પણ જગ્યાની કોઈ ગાય વેચાતી નથી. ગાયોનું દૂધ વેચાતું નથી. જગ્યાની ગાયો ખીરામી કહેવાય છે. જગ્યાની માલી પાસે સાંજ સવાર હરિહરનો સાદ પડે છે. પંગતરી માલી પાસે રાજા હોય કે રાંગ એક જ આસને બેસીને પ્રસાદ લે છે. અને મેળાની રાત્રે આવેલ ભક્તો ભજનના જકોર બોલાવે છે. શ્રદ્ધા લઈને આવેલ તમામ યાત્રીઓની મનોકામના ભગવતી રવેચી પૂરી કરે છે. ભાઈ ભગવતીના પરચાની જો વાત કરીએ તો એમ કહેવાય છે કે શામગરજી બાપુને હિમાલયની માલી પાસે જ્યારે હાડ ગાળવા ગયા શામગરજી બાપુ, ત્યારે હેમાડાની માલી પાસે 6 મહિનાની બાળકીનું સ્વરૂપ ધારણ કરી અને ભગવતીએ શામગરજીને પરચો આપ્યો. શામગરજીને એટલું કીધું કે શામગરજી, તમારે હેમાડે હાડ ગાળવાનું ન હોય, તમારી સેવાની હજી સમાજની જરૂર છે ભાઈ. અને કહેવાય છે કે શામગરજી બાપુ હેમાડેથી પાછા આવી અને ભગવતીની જગ્યામાં રોકાય છે. ભાઈ પ્રથમ જ્યારે મંદિર બંધાવ્યું ને શિખર બાંધ, એમ ઇતિહાસ એમ કહે છે કે શામગરજી બાપુએ બંધાવ્યું. જદી હેમાડે હાડ ગાળવા માટે જાય છે ત્યારે હેમાડે જઈને ભગવતી એટલું બોલ્યા હતા કે શામગરજી, હું રવેચી તમને લેવા આવી છું. સમાજને તમારી સેવાની જરૂર છે. અને કહેવાય છે કે ભગવતીની વાત ધ્યાનમાં રાખી અને શામગરજી બાપુ પાછા રવેચીના ધામમાં આવે છે. અને આમ શક્તિના જાહેર પરચા છે ભાઈ. અને વાતે હાચી છે. હેકણ કુલડીએ કટક, નોતરીઓ 9 લાખ, એની હુરજ પૂરે હાક, પછી વિહો 13માં વરવડી. એક કુલડીની માલી પાસે મહામાયા વરવડી જો નવઘરના કટકને જમાડે ને, એ શક્તિ વરવડી હોય કે મહામાયા રવેચી હોય, એ કાયમ માટે કામ કરે. પણ માને હૈયાથી યાદ કરીએ તો, હૈયાના ભાવથી જો કરો આકલો તો ઢીંગલો ચિથરા તણો ધૂણે.